છે, ભોગવે જ પાર. કોઈને દોષ ન દેવો. આપણે સામાન્ય રીતે એમ માનીએ કે મને મારા ભાઈએ, મારા પિતાએ, મારા પત્નીએ, મારા પુત્રએ, મારા પાડોશીએ મને દુઃખ. નહીં સાહેબ, એ તમે એના આગળ માગે જ છે, તમારા આગળ તમે ભોગવી લ્યો. આ તો સંસારમાં આપણે લિપ્ત થઈ ગયા ને, આપણને એમ થાય કે મારા ભાઈએ મારા આગળથી લઈ લીધું, મારા હારે કપડ. નહીં, એને લઈ નથી લીધું, એ તેના આગળ લીધું તું, અથવા નહીં લીધું હોય તો એ ઓલે ભાવ ચૂકવે પાર. સાહેબ, આ બધા લેણ દેણના સંબંધ છે. જ્યાં સુધી લેણ દેણ હશે ત્યાં સુધી તો લેવું જ પડે અને દેવું જ પડે. પછી કોઈને કોઈ બાના રૂપી, કોઈને કોઈ સંબંધથી જીવ જીવ સાથે જોડાય છે, કોઈને કોઈ સંબંધથી. પણ એ તો ભોગવવું જ પડે. માધવદાસ સમજી ગયા કે મારી પીડા પરમાત્માએ લઈ લીધી. સમજી ગયા, પ્રારબ્ધ ભોગવે જ પાર. અને ત્યારે અહીંયા ભગવાન કહે છે, હે દેવી, ચિંતા ના કરો. ઉત્તરા એને ખબર છે કે એક જ આ સાંભળ્યો એવો છે કે જેની પાસે હું જાઉં, જે મને બચાવી શકે. નકર સમર્થ સસરા અર્જુનજી પણ છે ત્યાં, એની પાસે નથી ગઈ, ભીમ પાસે નથી ગઈ, કૃષ્ણ ભગવાનના ચરણમાં ગઈ છે. પાહી પાહી મહાયોગિની, મને બચાવો. અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉત્તરાના સહજ શ્વાસ રૂપી એના અંદર ઉતરતા શ્વાસ દ્વારા ભગવાન એના શ્વાસ રૂપ બની ગયા અને ઉત્તરાના ગર્ભમાં ગયા. અને બ્રહ્મહત્યાનું તેજ એમના ગદાથી નષ્ટ કરી નાખ્યું. મહાભારતમાં અને એમાં તો ઉલ્લેખ છે કે પરીક્ષિતનું મૃત્યુ થઈ ગયું હતું. ભગવાન એને ત્યાં જીવિત કરી દીધો છે. કારણ કે ચાકો રાખે સાયા, માર શકે ના કોઈ. મૃત્યુ હોય ને તો જીવિત કરી દે. નષ્ટ થઈ ગયું હતું શરીર એનું. બ્રહ્મ તેજથી એને આખે આખો એક પેલા તો સરસ મજાનો લક્ષ્મણ રેખા જેવું ચક્ર બાંધી દીધું અને એની અંદર બ્રહ્મતેજ ન આવી શકે અને બ્રહ્મતેજ નષ્ટ કર્યું. અને એ પાછા ઉત્તરાના શ્વાસ દ્વારા બહાર નીકળ્યા. ભગવાન છે ને આપણા સૌના સહજ શ્વાસ છે. હા, કોઈ વસ્તુ હોય ને એ દેખાય નહીં તો એમ ન માનવું કે એનું અસ્તિત્વ નથી. હા, ઘણા લોકો એવા છે કે જેણે અમેરિકા નથી જોયું, નથી ગયા. તો હું અમેરિકા નથી, એનાથી એમ ન કહી શકાય કે અમેરિકા છે જ નહીં આ પૃથ્વી ઉપર. એમ ન હોય, આપણે નથી જોયું. એમ કોઈ નરસિંહને પૂછો, કોઈ જલારામને પૂછો, કોઈ મીરાને પૂછો, કોઈ તુકારામને પૂછો કે ભગવાન છે? તો કે હા. કીધું તમે જોયા? તો કે હા. વાતું કરી ના રે. આપણે ન જોયા એટલે આપણે એમ થાય. અને આપણી ઇન્દ્રિયોની એટલી શક્તિ નથી કે આપણે એને જોઈ શકીએ. હું તમને પ્રમાણ આપું છું શ્રીમદ ભગવદ્ ગીતાનું. અર્જુનને ભગવાને કીધું કે આ આંખથી તું મને નહીં જોઈ શક. બરાબર? જ્યારે ભગવાન વિશ્વરૂપના દર્શન કરાવે છે ને ત્યારે કીધું હું તને ચક્ષુ, દિવ્ય ચક્ષુ આપું છું. દિવ્યમ દદામિ તે ચક્ષુ. આંખથી નહીં જોઈ શકો. ભગવાનને જોવા માટે આપણી ઇન્દ્રિયોની એક લક્ષ્મણ રેખા છે. આપણા કરતા કૂતરાનું નાક પાવરફુલ હોય. હા, આપણા આંખ કરતા ગીધની આંખ પાવરફુલ હોય. સંપાતિએ કીધેલું હનુમાનજી આદિ જાંબુવાન અને વાનરોને કે હું આ સમુદ્રને 100 યોજનના સમુદ્રને સામે પાર, ત્યાં લંકા, ત્યાં અશોક વાટિકા, ત્યાં સીતાજી અશોક વૃક્ષ નીચે બેઠા, આ હું જોઈ શકું, તમે નહીં જોઈ શકો. કારણ કે ગીધ કી દ્રષ્ટિ અપાર. વિચારો, આપણી ઇન્દ્રિયોની એક સીમા રેખા છે, એની બહાર એ ના જઈ શકે. અને ત્યારે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રી હરિ એણે ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. અને જ્યાં બહાર આવ્યા ને ત્યાં તો કુંતા માતા બે હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરે છે. નમસ્યે પુરુષમતવાદ્ય ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતા
અંતઃબર્હિરવસ્થિતં નમસ્યે પુરુષમતવાદ્ય. કુંતા માતાની સ્તુતિ બહુ સુંદર છે, બહુ સુંદર. હે નાથ, બીજા તમને નથી ઓળખતા, એ તમને મામાનો અને ફોઈના છોકરાના સંબંધથી માને છે. હા, આ કૌરવો તમને ખાલી એક નનકડો યાદવ માને છે. ઘણી વાર જોજો, કોઈ મહાપુરુષ આપણી આજુબાજુમાં હોય પણ આપણે ઓળખી ન શકતા હોય. કૃષ્ણ ભગવાન હતા ને ત્યારે કૃષ્ણ ભગવાનને બધા ભગવાન ન માનતા. હા, કે કંઈક આમ તેજસ્વી પુરુષ છે, આનામાં કંઈક છે ખરું કે આ બોલે પછી કોઈ બોલી ન શકે, બાકી ભગવાન ન માનતા. એ તો અમુક જ હતા કે જી એને ઓળખતા હતા. ઉદ્ધવ છે, ભીષ્મ છે, વિદુર છે, કે એને ખબર હતી કે આ યાદવ નથી, આ વસુદેવનો દીકરો નથી, ખાલી એ તો ખાલી નાટક કરે, આ પરાત્પર બ્રહ્મ છે. અને અહીંયા કુંતી માતા કહે છે કે હે નાથ, હું તમને ઓળખું, તમે કોણ છો? તમે આદિનારાયણ ભગવાન છો. હે નાથ, અંતર બર્હિરવસ્થિતમ, અંદર આત્મા રૂપી તમે એ શ્વાસ આપો છો અને અમને જીવન આપો છો. અને બર્હિ બારોબાર એ કાળ બનીને જીવનનું હરણ કરે છે. જો સમય જેમ પસાર થાય એમ માણસ ધીમે 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 મૃત્યુની નજીક જાય ને. બાળપણ, યુવાની, બુઢાપો, પછી મૃત્યુ. અંતર બર્હિરવસ્થિતમ, અંદર એ છે ને બારે એ જ છે, એના સિવાય તો કંઈ છે જ નહીં. તો હે નાથ, મારી એવી સ્તુતિ છે, પ્રાર્થના છે, હે પ્રભુ, કેટલુંક લખાવું. મને તો એમ લાગે છે કે તમે તો તમારા માતા પિતા કરતા પણ મને વધારે પ્રેમ કરો છો. કેમ બુવા, કેમ ફૂઈ આમ બોલો છો? કીધું, હે કૃષ્ણ, હું તને ઓળખું છું. જ્યારે કંસના ત્રાસથી તારા માતા પિતા જેલમાં હતા ને, તો એને નથી બચાવી શક્યો. 11 વર્ષને 52 દિવસે જ્યારે મથુરામાં ભગવાન જાય છે, ત્યારે કંસને સમાપ્ત કરી અને પછી છોડાવ્યા છે માતા પિતાને. ત્યાં સુધી નથી છૂટ્યા. બીજી વાત, એના કુંતીમાં દેવકી માતાના જે બાળકો કૃષ્ણ ભગવાનની પેલા જે 6, 7મા બલરામજીને, 8મા કૃષ્ણ ભગવાન, 6 બાળકોને કંસે મારી નાખ્યા. તો એને પ્રભુ તમે નથી બચાવી શક્યા. જ્યારે હું મારી સાઈડ જાઉં ને, તો પ્રભુ તમે મારું તો રક્ષણ કર્યું છે, પણ મારા પુત્રોનું પણ રક્ષણ કર્યું. અરે મારા પુત્રનો પુત્ર, એનો પુત્ર, એનો ગર્ભમાં પણ તમે રક્ષણ કર્યું. નાથ, હું જોઉં છું, મારા આગળ દ્રષ્ટિ છે કે તમે કોણ છો. હે નાથ, જો મારા ઉપર પ્રસન્ન હોવ તો મારે એક વસ્તુ માગવી છે. માગો. બહુ જાજી હિંમત હોય ને ત્યારે આ વસ્તુ માગે એવો માણસ, બાકી સામાન્ય માણસ આ વસ્તુ નથી માગતો. બહુ સરસ. કુંતી માતાએ જે માગ્યું, આહા, સામાન્ય માણસ ન માગી શકે. વિપદઃ સંતુ નઃ સસ્વત તત્ર તત્ર જગદગુરો. હે નાથ, વિપદઃ, અમારું જીવન વિપત્તિઓથી ભરી દો. લે, દુઃખ, દુઃખ અને દુઃખ જ આપો. આખો સંસાર સુખની કામના કરે. હા, દુઃખ તો જોતું જ નથી. અરે દુઃખ જાય એટલે તો કેટલા જગ પર યજ્ઞાદિ કરાવે કે આ જાય દુઃખ. અને એને બદલે ભગવાન સામે ઉભા અને કુંતા માતા એમ કહે છે કે અમને દુઃખ આપો. શું કામ? દુઃખ હારે પ્રેમ નથી, પણ કૃષ્ણમાં પ્રેમ છે. નાથ, જ્યારે જ્યારે અમારા ઉપર દુઃખ આવ્યું ત્યારે તમે અમારી સાથે હતા. જો, અને આજે અમને આ હસ્તિનાપુરની ગાદી મળી ગઈ, કૌરવો બધા સમાપ્ત થયા, હવે અમને સુખ આવ્યું. એટલે જો તમે દ્વારકા વયા જાઓ છો. યાદ રહે, મારા ને તમારા જીવનમાં પણ જ્યારે જ્યારે દુઃખ આવશે ને, ત્યારે આપણે ઈશ્વરને બહુ યાદ કરશું, બહુ યાદ કરશું. અને પણ જ્યારે સુખ આવશે ને, ત્યારે સુખ તો સાહેબ સુવડાવી દે. હા, સુવડાવી દે. કોઈ ચિંતકે બહુ સરસ કીધું છે, બહુ સુંદર લખ્યું
कि ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है। हाँ, ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है। संगे मरमर के फर्श पर तो हमने पांव फिसलते देखा है। समझाय छे ने? बहु सुखમાં તો છે ને રસ્તા બદલી જાય સાહેબ, અતિ સંપત્તિ આવી જાય ને રસ્તા મંડે બદલવા, ખબર ના પડે આપણે ત્યાં પૂગી જાય ને જ્યાં હાવ નાશ થવાનો થાય ને ત્યાં ખબર પડે કે ઓહો બહુ આગળ વધી ગયા। સંગે મરમર के फर्श पर तो हमने पांव फिसलते देखा है। ये तजुर्बा है मेरा कि मिट्टी की पकड़ मजबूत होती है। दुख में गरीबाई हसे ने ई माणस जोजो बहु गड़ाय। दुख थोड़ुंक जरूरी छे, नकर साहेब सुख तो घणीवार आपणे हाव नमाला कर नाखे। जोजो हाव अतिशय सुख, एसी गाड़ी, एसी ऑफिस, एसी घर, पछी थोड़ोक तड़को पण आ शरीर सहन न करी हगे। कृपा होय ने तोय जराक तो पछी ई रीते सूर्यनो ताप लेवो, हालीने जावुं, भले ने गाड़ी होय। साहेब बधो समय सरखो होतो નથી। ક્યારેક સુખ, ક્યારેક દુઃખ આવે છે। પણ દુઃખ એવી વસ્તુ છે કે એની અંદર માણસ ભગવાનને બહુ યાદ કરે અને સુખમાં ભગવાન ભૂલાઈ જાય। वो सुख पर पत्थर पड़ो यदि राम हृदय से जाए, बलिहारी वो दुख की जो पल पल राम रटाए। दुख ની અંદર ભગવાનને આપણે બહુ યાદ કરશું। हे नाथ, એટલે હું દુઃખ માગું છું, વિપત્તિ એટલે માગું છું કે વિપત્તિ હોય ને તો તમે સાથે રહ્યો છો। અને જે ગૃહસ્થી જેને વિપત્તિ કહે છે ને એ ભક્તોની, વૈષ્ણવોની તો સંપત્તિ છે। વિપદઃ ન, જે વિપત્તિ આપણે કહે છે એ વિપત્તિ નથી, કારણ કે ભગવાનની નજીક લઈ જાય છે। વિપત્તિ ભગવાનની નજીક લઈ જાય તો એ બહુ સારી છે। પ્રેમ વિપત્તિ હારે નથી, પ્રેમ તો વિષ્ણુ સાથે છે। હનુમાનજી મહારાજે પણ આ જ વાત કરી। કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોય, શ્રી રામ જય રામ, જય જય રામ। હનુમાનજીને પૂછવામાં આવ્યું કે સુખ કેને કહેવાય? સુંદરકાંડની આ ચોપાઈ છે। સુખ ક્યું અને દુઃખ શું? ત્યારે આ હનુમાનજીનું સ્ટેટમેન્ટ છે, સામાન્ય માણસનું નથી। સમજો, આજે બોલે છે હનુમાનજી બોલે છે। કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોય, શ્રી રામ જય રામ, જય જય રામ। જબ તબ સુમિરન ભજન હોય, શ્રી રામ
કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. પ્રભુ વિપત્તિ તો ઈ છે શું? જબ તબ સુમિરન ભજન ન હોય. જો તમારું ભજન ન થાય અને પછી કદાચ સોનાનો મેલ મળે તો એ સોનાનો મેલ છે એ સુખ નથી. શું કહે છે કે વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણો સ્મૃતિ. સંપન્ન કોણ છે? સર્વ સુખથી સર્વે વસ્તુથી સુવિધાથી સંપન્ન કોણ છે? તો કે સંપન્ન નારાયણો સ્મૃતિ. નારાયણનું નામ આપણા મુખ ઉપર આવે એ જ સંપન્ન છે. યાદ રાખજો. જો આપણે સુખ મળી જાય, સુવિધા, ગાડી, બંગલો, એસો આરામ, એસી મળી જાય અને જો આપણા મુખમાંથી ભગવાનનું નામ નીકળી જાય તો ભલે આપણે એને સુખ માનીએ પણ એ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ. વિષ્ણુનું વિસ્મરણ થાય તો એ વિપત્તિ છે. અને સંપન્ન નારાયણો સ્મૃતિ. સંપન્ન એ છે જેને ભગવાનનું નામ સતત સ્મરણમાં છે. સુખ જોઈએ છે, યાદ રહે, જોઈએ છે સુખ. એસી હોય તો સરસ, બેસવાનું જ છે, પણ એ એસીમાં બેઠા પછી આપણે ઈશ્વરને ભૂલી ન જાય, બસ આમ કહેવા માંગે છે. કારણ કે એની કૃપાથી જ મળ્યું છે. મેં તમને કીધેલું સવારે એક વાત કરેલી કે આપણે વહીવટ કરવાનો છે બધો, બાકી છે તો બધું એનું જ. હા, છે એનું જ. આ તો વહીવટ કરીએ ને, મુનિમ બનીને રહેવાનું. મુનિમ બન્યાથી આપણે માલિક બની ગયા. આપણે એમ કે આપણે માલિક છે, આ બંગલો મારો છે, આપણે એમ જ કહીએ ને. વ્યવહારમાં તો આપણે એમ જ કહીએ, પણ ખરેખર અધ્યાત્મમાં શું કહીએ છે? નહીં, આપણો નથી. આપણે મુનિમ છે, માલિક નથી. બેંકની અંદર કેશિયર પૈસા આપણા લઈને ગણે ને જમાન કરે, દે તો એ કેશિયરને ખબર છે કે આ હું મારી નોકરી જ છે. નકર લાખો કરોડો રૂપિયા કાયમના જો એના હાથમાંથી ફરે છે, પણ એને એ ખબર છે, પાકી મનમાં વિશ્વાસ છે કે આ મારા નથી. બસ આ રીતે આપણે રહેવાનું છે સંસારમાં. બાકી લાખો કરોડો ફેરવો, ખૂબ બિઝનેસ કરો, એક ઓફિસમાંથી 2 કરો, 2 માંથી 4 કરો, અહીંથી આશીર્વાદ. પણ ભગવાનને આપણે ભૂલીએ નહીં. બસ આ જોવાનું છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ અને સંપન્ન નારાયણો સ્મૃતિ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ. જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે ભજન ન થાય ને ત્યારે સમજજો કે એ વિપત્તિ છે. આપણો નિત્ય પાઠ હોય, ભલે મહેમાન હોય, ઘરે સગાઈનો પ્રસંગ હોય, લગ્ન હોય, કોઈ પણ ઓચિંતાનું મહેમાન સગુવાલું આવી ગયું હોય, આપણો પાઠ છે એ ભલે ટૂંકો પણ કરી લેવાનો. ઘણાને તો બાના જ જોઈએ, ઘણા જોઈએ. અમને મળતા હોય ને, બધા મળે, બધી ખોપરીઓ મળે, પછી કે અમે છે ને કંઈક એવું હોય ને તો પછી મૂકી દે. બાના કરવા હોય તો કાયમ મળે. આજે આમ હતું ને આજે આમ હતું, આજે આ આવ્યા હતા ને આજે અહીં જવાનું હતું. એ તો રહેવાનું જ છે, એ તો છે જ. પણ ભગવાનની પાસે શું માગવાનું? ભલે ગમે તે સમય આવે પ્રભુ, પણ હું તને ક્યારેય ભૂલું નહીં. તારો અને જો આપણે ભગવાન નહીં ભૂલીએ ને તો ભગવાન આપણે નહીં ભૂલે. સીધી વાત છે ભાઈ. આપણે હગાવાલા ત્યાં જાય, આવતા જતા રહી તો એ ફોન આવે, એ આવે. હા, પણ આપણે 10 વાર સુધી જાય જ નહીં તો પછી એ આવે. સીધી વાત છે. વ્યવહારમાં છે, જે આધ્યાત્મિકતામાં છે. તમે કોઈ દી ભગવાનને ભાવતાલ ન પૂછો, ભગવાન નહીં થાય ને ભાઈ આને મારું કામ નથી તો એને તો ઘણા છે, એને તો બીજાના ખબર અંતર પૂછી આવે. આપણી જરૂર નથી તો એ કે કઈ વાંધો નહીં ભાઈ, જરૂર હોય તેથી આવજે, તેથી હું કઈ મનમાં નહીં રાખું. એ તો સીધો જ છે. આપણે આડા હાલીએ. ભગવાન કહે છે એના ઉપર મારી સતત કૃપા રહે છે, એના સિર ઉપર મારો હાથ રહે છે. હા, ए मेरे सिर पर रख गिरधारी, ओ मेरे सिर पर रख बनवारी, अपने दोनों ये हाथ देना हो तो दीजिए जन्म जन्म का साथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए
તો રાજી થાય. ભગવાનને જ્યારે આપણાથી દૂર જવું હોય ને એટલે એ શું કરે ખબર? જો માતા પિતા હોય ને, મોટા કરોડોપતિ માણસો જે હોય ને, એને બહાર જવું હોય તો એના બાળકો નાના હોય, એ રડે, જવા ન દે, એટલે એ આયા રાખી હોય. આયા એટલે કામવારી, નોકરાણી. એને બોલાવે, આયા અહીંયા આવ, તો આને સંભાળ. એટલે એ આયા છે એ બાળકને રમકડા આપે, ઢીંગલી આપે, વિમાન આપે, ગાડી આપે, ઘર આપે. એટલે છોકરું જે હોય ને એ ઢીંગલીમાં ને ઘરમાં ને ગાડીમાં મૂંઝાઈ જાય, માતા પિતા વયા જાય. આ ઉદાહરણ છે. માતા પિતા એટલે ભગવાન, આયા એટલે માયા. માયા આપણે ગાડી આપે, બંગલો આપે, ઢીંગલી આપે, મૂંઝાઈ જાય ઢીંગલીમાં, ઢીંગલામાં મૂંઝાઈ જાય, ને ઢીંગલો ઢીંગલીમાં મૂંઝાઈ જાય. ભગવાન ધીમેથી નીકળી જાય. देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे. देने वाले श्याम प्रभु से धन और दौलत क्या मांगे. श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे. श्याम प्रभु से मांगे तो फिर नाम और इज्जत क्या मांगे. प्रभु से मांगे तो फिर नाम और
गम के धूप में प्यार की छैया कर दे तो। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तो। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तो। झुलस रहे हैं गम की धूप में प्यार की छैया कर दे तो। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तो। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तो। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तो। बिन माझी के नाव चले ना अब पतवार पकड़ ले तो। मेरा रास्ता रोशन कर दे। मेरा रास्ता रोशन कर दे। मेरा रास्ता रोशन कर दे। ओ मेरा- छाली अंधियाली रात देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। सुना है हमने शरणागत को अपने गले लगाते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो। चाहे जैसे रख गिरधारे। ओ चाहे जैसे रख गिरधारे। ओ चाहे जैसे रख गिरधारे बस होती रहे मुलाकात। अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। हरे कृष्णा 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 हरे 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 कृष्णा जय हो। कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम राम
गोकुल उस मथुरा नगरी, इस गोकुल उस मथुरा नगरी, बिच बहत है जमुना गहरी, बीच बहत है जमुना गहरी, बिच बहत है जमुना गहरी, बीच बहत है जमुना गहरी। गोकुल में सुख, गोकुल में सुख, गोकुल में सुख, मथुरा में दुख, गोकुल में सुख, मथुरा में दुख, गोकुल में सुख, मथुरा में सुख। कंस को मुख कुबलायो जी आयो, गोविंद गोकुल आयो आयो, गोविंद गोकुल आयो गोविंद गोकुल आयो, आयो, गोविंद गोकुल आयो, ओए गोविंद गोकुल आयो, गोविंद गोकुल आयो, गोविंद गोकुल आयो, आयो। गोविंद गोकुल आयो। हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा जय हो। कृष्णा कृष्ण कृष्णा हरे हरे। हरे राम हरि बोल। राम हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे। हरे राम 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए हाथी दिया घोड़ा दिन और दिन पाल के, ए हाथी दिन घोड़ा दिन और दिन पाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के, ए नंद के रानंद भयो जय कन्हैया लाल के। मेरे सिर पर रख गिरधारे, ओ मेरे सिर पर रख बनवारे, अपने दोनों ये हाथ, देना हो तो दीजिए जन्म जन्म का साथ, अरे देना हो तो दीजिए जन्म जन्म का साथ। अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ, अरे अब तो कृपा कर दीजिए जन्म जन्म का साथ। विपदः सन्तु नः सस्वत्तत्र तत्र जगद्गुरो, भवतो दर्शनं यत् स्यात् अपुनर्भव दर्शनम्,
હે નાથ, એકવાર જેને તમારું દર્શન થઈ જાય છે ને, એ આ લોકના આ સંસારમાંથી એ મુક્ત થઈ જાય છે. એક ઝાંખી તમારી મળી જાય, એક ઝાંખી મળી જાય. હે નાથ, એક વસ્તુ હું હજી તમારી પાસે વરદાન માગવા માંગુ છું. માગો. પુરુષને છે ને સંસારમાંથી છૂટવાનું સહેલું છે, કારણ કે એ એક જ પરિવાર સાથે બંધાયેલ છે, એના કુટુંબ સાથે. જ્યારે સ્ત્રી છે ને, એને સંસારમાંથી છૂટવું બહુ અઘરું લાગે છે, કારણ કે એને બે પરિવારોની અંદર આસક્તિ હોય છે. એક માવિત્ર પક્ષ, પિયર પક્ષ, અને બીજું સાસરા પક્ષ. બંને એને હાચવાના હોય, બંનેમાં એને પ્રેમ હોય, હા, બંને એને વાલા હોય. ઘણા લોકોને એમ કે હવે પછી તો અહીંયા આવડા આટલા વર્ષ તો રહે, પછી ગણીએ શું જવાનું? ભાઈ, એના મા બાપ છે. હા, તું 4 દી જા તો ઘર સાંભળે ને, એ તો 20 વર્ષથી થઈને બધું છોડીને આવી. સાંભળે, ભલે ને 70 વર્ષના દીકરાને દીકરા હોય ને, તો જોજો માવિત્ર પક્ષમાં જવાનું થાય, અથવા દાદીના ભાઈ આવે, દાદી બહુ રાજી થાય, કારણ કે એનું પિયર છે, એને યાદ આવે, આપણું બચપન યાદ આવે, એની અંદર એની આસક્તિ હોય. ને ઘણાના તો સ્વભાવ એવા હોય ને, તારો ભાઈ આવો છે, તારો બાપા મૂકે જ નહીં, સ્વભાવ એવા થઈ ગયા હોય. તારો ભાઈ આવો છે, તારો ભાઈ આવો છે, લખણ પડી ગયા હોય. પછી ઘણા તો આમ ઓલા હોય ને, એ રીતના વિવેકી પત્ની કે સન્માન જાળવતા હોય તો એ બોલે નહીં, નકર પછી મોઢે કહી દે. હવે એને ન કહેજો, કારણ કે એમાં એને બહુ લાગણી હોય છે, બાપ બહુ વાલો હોય, એને મા બહુ વાલી હોય. હા, પણ ઘણાને એવા લખણ પડ્યા હોય ને, જે હોય તો એ જ લઈને બેહે. અને જો કદાચ તમારે સરસ રીતે સુખી સંસાર હલાવવો હોય તો આ બધા મંત્રો છે, જો તમે લેવો તો ગરમા ગરમ ફુલકા થાળીમાં પડશે. તમારે જે વહુ આવે ને, એના બાપુજીના વખાણ કરવા, એટલે ટાઈમ ટુ ટાઈમ રસોઈ મળશે, ટાઈમ ટુ ટાઈમ ગરમ બરાબર ફુલકા આવીએ. અમારા વેવાય એટલે બાપાની વાત જ ન થાય. અને જો પછી બહુ રસોડામાં બેઠી બેઠી રાજી થાય, બા હું લઈ આવું, મંત્ર આપું, તમારે લેવો ન લેવો તમારી ઈચ્છાની વાત. હા, અમારા વહુના ભાઈ એટલે વાત પૂરી. પછી ભાઈ જઈ આવે તો ખાલી હાથે આવે જ નહીં. અને જો તમે જો પછી કેવી મજા. હા, વારંવાર પૂછશે, બા હું જોઈએ, બાપુજી હું જોઈએ. હા, આ બધી યુક્તિઓ છે, જો આપણે અપનાવીએ સુખી થાય તો બંને તરફ આસક્તિ હોય છે એની. તો અહીંયા માં કુંતા માતા કહે છે કે હે નાથ, સ્નેહ પાસમ મિમમ છિંદી, એ મારા જે સ્નેહ પાસ છે બંને તરફ છે, તો હે નાથ આપ કૃપા કરો અને એ સ્નેહ પાસને આપ દૂર કરો. કારણ કે જ્યાં સુધી આસક્તિ હોય છે ત્યારે અધ્યાત્મની દ્રષ્ટિએ જોઈએ તો એ જીવની ગતિ ના થઈ શકે. તો હે નાથ, સ્નેહ પાસમ મિમમ છિંદી દ્રઢમ પાંડુસુ વૃષ્ણિસુ. પાંડુકુળ અને વૃષ્ણિકુળ એટલે કે મારું અને મારું પિયર, તમારા પિતા વૃષ્ણિકુળ, એમાં મારી આસક્તિ છે. હે નાથ, તમે જેના ઉપર કૃપા કરો છો ને, એ માણસને પછી કાંઈ વસ્તુની જરૂરિયાત, કંઈ માગવું જ ન પડે, કોઈની પાસે ન માગવું પડે. અરે એને માગવાની એમ નહીં, પણ એની ઈચ્છા જ ન થાય. હા, આપણે દોડીએ શું કરવા છે ખબર છે? બધા એમ નહીં કે આખો સંસાર આવી જાય, આપણે અંદરથી અધુરાશ છે. તમે એક ઘડો હોય એને તમે પૂર્ણ ભરી દો, પછી નાખો તો બહાર જ પડે, અંદર જાય જ નહીં. એમ જ્યાં સુધી આપણે સંસારની આસક્તિ છે ને, ત્યાં સુધી જ દોડે છે માણસ. જોજો પછી એક સમય આવે ને, પછી માણસ બેસી જાય, બસ હવે સંતોષ છે, જોતું જ નથી. તઈ સમજવાનું કે હવે આપણે સુખી થવાના છે, કારણ કે આ ધર્મનું એક ચરણ છે. સત્ય, તપ, દયા, પવિત્રતા, સંતોષ, આ બધા ધર્મના અંગ છે.
સંતોષનો અર્થ અહીંયા એમ નથી કરવાનો કે ઘરમાં બેઠું રહેવાનું છે, કામ ધંધો, ઓફિસ, ફેક્ટરીને તાળા, એ નથી. પૂર્ણ મહેનત કરો, પુરુષાર્થ કરો, અને પછી જે મળે એ ફળ, પછી મળે એનો સ્વીકારી લ્યો. સ્વીકારી લ્યો. કારણ કે ઘણીવાર એવું નથી હોતું કે બધા દિવસો સરખા હોય. એક ભાઈ સામા મળ્યા ને તો પૂછ્યો ભાવચાલ, કેમ છો? મજામાં. કેમ હાલે ધંધા પાણી? કીધું દાળ રોટલા જેવું નીકળે. કીધું દાળ રોટલા? હમણાં તમારા ભાઈ ભેગા થયા, એણે તો એમ કીધું કે આ વર્ષે 25 લાખ રૂપિયાને ટર્નઓવર કર્યું, કમાણા. તો એ કીધું ઓલી વખતે 30 કમાણા હતા, તો આ 25 હું દાળ રોટલા કેમ? આ તો જલેબી ગાંઠિયાથી ઊંચું ન કહેવાય. પણ ઓલા 30 લાખના જે અભાવ, 5 લાખનો અભાવ, એ આ 25 લાખનું સુખ માણસને ન લેવા દે. સાહેબ, જીવનના મંત્ર આપે છે આ શાસ્ત્ર આપણને, કેમ જીવાય. નકર બધું હોય ને તોય માણસ સુખ નથી લઈ શકતો. બધું હોય એની પાસે. સુખ સંતોષથી પ્રાપ્ત થાય છે. પછી કેવલ ધનનો જ નહીં, બધી વાતમાં, બધામાં. પછી એક લક્ષ્મણ રેખા માણસને ખેંચવાની હોય. હવે બસ, હવે દીકરાને વહુને કહેવાય, બેટા તમે જાઓ, ફરી આવો, અમે ઘરનું ધ્યાન રાખવું. હા, ઘણા તો હા હું બા હોની મોર થાય. હા, એમ ના હાલે. હવે તમે પહેરવા ઓઢા જોડાક જેવા, હવે તમે ફરવા હરવા જેવા કવડા કેવાઓ, હવે તમે જાઓ, અમે ઘરનું ધ્યાન રાખવું. તમારે પાણીપુરી, પીઝાજી ખાવું હોય ખાજો, મને ખીચડી કરી દેજો, બાકી તમે મોજ કરો, હોટલમાં જાઓ. આ તો છોકરાઓ ભેગા એ ખાય, પોતરાઓ ભેગા, પછી ખમાય નહીં, શરીર એક્સેપ્ટ ના કરે, બીમાર. દીકરાને કે મજા નથી, હાલો દવાખાને. ઉંમરનું પણ ધ્યાન રાખવું, કારણ કે એક ઉંમર પછી છે ને ખાવામાં પણ નિયંત્રણ, એનાથી સાત્વિકતા જળવાઈ રહી છે. જ્યારે અન્ન શુદ્ધ થાય છે ને ત્યારે જ મન શુદ્ધ થાય. અન્ન શુદ્ધો સત્વ શુદ્ધિ. અન્નના નિયમ છે, કેટલા બધા નિયમ છે. મને આગળના દિવસોમાં હું કહીશ તમને. ભોજન કરીએ ને એની એક વિધિ હોય. આપણે તો એ કંઈ નથી પાડી શકતા, પણ ખાલી એટલું અત્યારે હું ટૂંકમાં કહી દઈશ કે ભલે આપણે સમયનું સમાધાન છે, બુફે રાખીએ, આજે આપણે બુફે રાખજો, પણ ખુરશી માથે કે નીચે આસન માથે બેસીને ઊભા ઊભા જમાય નહીં. આપણે તો ઊભા ઊભાની વાત તો એક બાજુ મૂકી દો, જોડાય નથી ઉતારતા, ના હાલે. નિયમ છે જમવા, ભોજનના કેટલા નિયમ છે એ હું તમને આગળના દિવસોમાં કહીશ. આખું લિસ્ટ છે, મૂકીશ. ભલે આપણાથી પડે નહીં બધા, પણ એ જાણતો થાય કે આ કરવું જોઈએ, ને ક્યારેક આપણે એમાંથી કોક નિયમ તો પાડી શકીએ. નિયમ છે બધા, નાનામાં નાની વસ્તુ પણ શાસ્ત્રમાં બતાવી કે કેમ. અરે તમે સવારે ઉઠો ને, ત્યાં ઉઠીને પેલો પગ પૃથ્વી ઉપર કયો મૂકવો ને એનો નિયમ છે. બધા નિયમ. તો ભોજન છે એ પણ એક વિધિ છે, અને એ વિધિ પ્રમાણે થાય તો શું થાય કે તો માણસ નિરોગી રહે. તો અહીંયા કુંતા માતાની બહુ સુંદર સ્તુતિ છે, અને ભગવાનને કહે છે કે હે નાથ, તમે અમારા ઉપર કૃપા કરો અને અહીંયા રહી જાઓ. અને ભગવાન ત્યારે ત્યાં રોકાઈ જાય છે. અને પછી ભગવાન ભીષ્મ દાદાની પાસે આવે છે. ભગવાન કેના માટે રોકાણા? ભીષ્મ દાદા માટે. હા, કારણ કે વચન આપેલું કે તમારા અંત સમયે હું આવીશ. ભીષ્મ ચરિત્ર, ક્યાં ચરિત્રને મારે ઉપાડવું? 7 ને 10 તો અટાણે, ક્યાં ચરિત્રને હું લઉં? 7 દિવસમાં કથા સમજાવી તો ન જ શકાય. હા, પાઠ કરી શકાય, 7 દિવસમાં ના સમજી શકાય. કારણ ક્યાં વિષયને આપણે ઉપાડીએ? એક વિષયને ઉપાડીએ ત્યાં તો 3-4 કલાક વહી જાય. ભીષ્મ ચરિત્ર મહાભારતનું એક મોટું પાત્ર, અને ભગવાન સ્વયં જ્યાં આવતા હોય જેના મૃત્યુ સમયે, તો એ પાત્રતા કેવી હશે એની?
હા, આપણા સગાવાલા હોય, કોઈ વડીલ હોય, 100 વર્ષના બાપા કે માં, એના ઉંમર હોય, છેલ્લો સમય હોય, તો વડીલો આપણા સગાવાલા હોય, કુટુંબ હોય, બહુ તો ડોક્ટર હોય, પૈસા હોય તો એ સેવામાં હોય. પણ જ્યાં સ્વયં, અરે સુખદેવજી હાજર છે, વ્યાસજી હાજર છે, આ ભીષ્મ દાદાના અંતિમ સમયે આ કેટલો દિવ્ય આત્મા હશે. મોટા મોટા જેટલા ભારત વર્ષના ઋષિઓ છે ને એ બધા ભીષ્મ દાદાના અંતિમ સમય ત્યાં છે, સ્વયં ભગવાન ત્યાં છે. તો એ કેટલા દિવ્ય હશે. યાદ રહે, 2 વસ્તુ છે ને એ મનુષ્યનું જીવન બતાવે. ખાસ સાવધાનીથી સાંભળજો, રહે તો યાદ રાખજો. 2 વસ્તુ છે. એક, માણસ કેવું જીવો એ 2 વસ્તુ બતાવે. એક એના સંતાન. સંતાન સામું જોઈ લેવું એટલે ખબર પડી જાય કે આ માણસનું શું ચરિત્ર છે. જેના ચરિત્રવાન માતા પિતા હોય ને એના સંતાન જ મહાન થાય. તમે શું પુણ્ય કર્યું, જીવનમાં કેટલું પ્લસ માઇનસ કર્યું, જીવનમાં કેટલું આઘું પાછું કર્યું, કેટલું પાપ પુણ્ય કર્યું, એ તમને ન્યા બતાવી દે. અને બીજું, મૃત્યુ. જન્મ તો બધાય જીવ માત્રનો સરખો જ થાય, પણ મૃત્યુ સરખું નથી થતું. જોજો, એ કર્મ પ્રમાણે છે. ભગવાનની પાસે કંઈ પણ જપ તપ અનુષ્ઠાન પાઠ પૂજા કરો ને ત્યારે ભગવાનની પાસે કેવલ ને કેવલ સાંસારિક વસ્તુ નહીં, ભગવાનની પાસે એ માગજો કે હે નાથ, મારા મૃત્યુ સમયે મને તારી સ્મૃતિ થાય. હા, કારણ કે બીજી વસ્તુ તો તમારા કર્મમાં એવી શક્તિ છે કે એ તમને આપી દેશે. અહમ હસ્તો ભગવાન, મારો હાથ એ ભગવાન છે. અહમ હસ્તો ભગવાન. ઉપનિષદનો ઋષિ કહે છે કે મારો હાથ છે ને એ ભગવાન જ છે. હવે એ હાથને હું કામમાં લગાડું અને ઈચ્છિત ફળ આપશે. યાદ રહે, આજનો યુગ, જે માણસ મહેનત કરે ને તો આજનો લારી વાળો 2-5 હજાર આમ કમાઈ જો, આમ. આજનો યુગ એવો છે. પૈસા માંગવા ભગવાન અગર નહીં, એ તો તારા કર્મથી તને મળી જાય. પણ મૃત્યુ કર્મનું ફળ નથી, મૃત્યુ સત્કર્મનું ફળ છે. ભગવાનની પાસે એ માગીએ, હે નાથ, મારા અંત સમયે મને તું સ્મૃતિમાં આવ. નકર નથી આવતા, મને તારું સ્મરણ થાય. અને એ પરબ્રહ્મ પરમાત્મા એમને ભીષ્મ દાદાની પાસે અંતિમ સમય છે. બહુ સુંદર ચરિત્ર છે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરં યાવદિદં હિનોમ્યહં પ્રસન્નહાસા ચતુર્ભુજ. એના તમે આવ્યા છો ને, જજો નહીં. આજ દી સુધી મેં તમારી વાટ જોઈ. જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને 10મે દિવસે ભીષ્મ દાદા બાણની પથારી ઉપર પડ્યા, એ પછી 56 દિવસ સુધી રહ્યા છે. કારણ કે એક યોગ્ય વ્યક્તિના હાથમાં હસ્તિનાપુર આવી જાય ત્યારે જ હું મારું શરીર છોડીશ. આવું ઈચ્છા મૃત્યુના વરદાન એ ભીષ્મ દાદા પાસે છે. 56 દિવસ સુધી રહ્યા કે હવે ધર્મના હાથમાં, યુધિષ્ઠિર એટલે ધર્મ, ધર્મના હાથમાં હવે આ રાજ્ય છે. હવે આ રાજ્યની પ્રજા અને આ રાજ્ય સુખી થશે. એટલે કીધું હવે હું શરીર છોડીશ, હવે મારું આ કર્તવ્ય પૂરું થાય છે. 56 દિવસ સુધી ભીષ્મ દાદા રહ્યા છે.
ને જ્યારે એ બાણસૈયા ઉપર પડ્યા ને મહાભારતના 10મે દિવસે ભીષ્મ દાદા અર્જુનના એ બાણથી આખું શરીર, હા, એ કોઈ દંડલો પીલો ઉપર નતા હોતા, એ બાણની સૈયા ઉપર સૂતા છે. 56 દિવસ સુધી રહ્યા. અને એ યોગ્ય વ્યક્તિના હાથમાં રાજ્ય જોઈ અને હવે શરીર છોડવા માંગે છે. હે નાથ, આજ દી સુધી તો મેં તમારી વાટ જોઈ, હવે તમે આવી ગયા, હવે એ વાટ તમારે જોવાની છે. હવે તમે પ્રતીક્ષા કરજો. ક્યાં સુધી? જ્યાં સુધી મારું કલેવર એટલે કે શરીર અને પ્રાણ બંને અલગ ન થાય. ભગવાનની પાસે આપણે આ માગીએ, સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાધ વાલા, કરું હું તો કાલાવાલા. સમય મારો સાથ જેવાલા, કરું તો કાલાવાલા. અંત સમય મારો આવશે જ્યારે, નહીં રહે દેહનું ભાન, નહીં રહે દેહનું. આ જીવનનું અનિવાર્ય સત્ય છે મારા પ્રભુ. એક ને એક દિવસ જન્મ થાય એટલે એક ને એક દિવસ મૃત્યુ આવવાનું જ છે. પણ એ મૃત્યુ કેવું આવે છે? આ જે છે ને એ સત્કર્મનું ફળ છે. તમે કેવું જીવા? કારણ કે એ સમય તો એવો આવી જાય કે આપણો હાથ આપણાથી ના ઉપડે. જ્યારે અંત સમયનું પણ શાસ્ત્રમાં વર્ણન છે કે જીવને કેટલી વેદના થાય. અરે આપણા નખ કોઈ આ કાઢે ને, જીવતે જીવતા આમને એમ ખેંચી લઈએ, સહન થાય પીડા? તમે ખાલી મનથી વિચારજો. તો આ શરીરમાં 70, 80, 90 કે 100 વર્ષ રહેલા જે પ્રાણને ખેંચી લઈએ તો કેટલી વેદના થાય એનું શાસ્ત્રમાં વર્ણન છે. સૌથી વધારે વેદના વીછીની વેદના બહુ થાય. 1000 વીછી એક સાથે કરડે અને જે વેદના થાય એટલી પીડા શરીર અને પ્રાણને જ્યારે નોખા કરે ત્યારે જીવને થાય. પણ એ કેના માટે છે ખબર છે? જે પાપી છે એના માટે. જે પુણ્યશાળી જીવ છે એના માટે તો કે માખણમાંથી જાણે મોવારો કાઢી લીધો. હા સાહેબ, સત્કર્મનું ફળ છે. સમય મારો સાથ જેવા